ગેસની શોર્ટ સપ્લાયના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને બંધ કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે, ત્યારે લાખો લોકોની રોજગારી છીનવાશે. આટલું જ નહીં, ઉદ્યોગકારોના કરોડો રૂપિયા ફસાય તેવી પણ શક્યતાઓ છે. હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે જે હુમલા થયા છે અને તેના લીધે સાઉદીમાં હુમલા થતાં ગેસની શોર્ટ સપ્લાય શરૂ થઈ ગઈ છે અને હવે મોરબીના સિરામિક ઉદ્યોગને આગામી દિવસોની અંદર બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જો વાત કરીએ અહીં રોજગારી મેળવતા લોકોની, તો જુદા જુદા કારખાનામાં લાખો લોકો રોજગારી મેળવે છે, તે લોકોની રોજગારી છીનવાઈ શકે છે. આટલું જ નહીં, પરંતુ ઉદ્યોગકારોએ મોટાભાગના ગ્રાહકોને ઉધારમાં માલ વેચાણ કર્યું હોય છે, તે નાણાં પણ ફસાઈ જાય અને તેઓને જે નવા ઓર્ડર લીધેલા છે તે ઓર્ડર પર પૂરા ન થાય, આવી પરિસ્થિતિનું નિર્માણ થવાથી મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો फटको पड़ी सके छे। मैं उत्तर प्रदेश से हूँ और सिरामिक में मेरे को लगभग 15 साल हो गया है यहाँ पे। अगर ये कंडीशन अगर सिरामिक में पड़ती है गैस की वजह से, तो काफ़ी लाखों लोगों को नुकसान होगा और हम लोग सब सिरामिक से जुड़े हुए हैं, सबको काफ़ी प्रॉब्लम से निकलना पड़ेगा इस जगह में अगर गैस बंद होता है तो। अगर सिरामिक के इंडस्ट्री में अगर गैस की शॉर्ट सप्लाई और गैस की वजह से बंद होता है तो एक साथ एकदम सिरामिक इंडस्ट्री बंद होगी। तो श्रमिकों की बात करेंगे तो श्रमिक एक साथ यहाँ से पलायन करेंगे अपने गांव में और वतन में, कि सिरामिक इंडस्ट्री अगर बंद हो जाए एक साथ अगर गैस की वजह से, तो मतलब रोए कांपने लगती है कि 5 दिन के बाद 7 दिन के बाद क्या होने वाला है। बहुत कठिन परिस्थिति का सामना करना पड़ेगा हम सबको, मेरे जैसे लाखों लोगों को। मुश्केलीમાં એવું છે કે અત્યારે 70% અમે પ્રોપેન ઉપર ચાલી રહ્યા છીએ અને જે અરબ કન્ટ્રીમાંથી બધા ગેસ આવી રહ્યા છે. હવે જો કાંઈ પ્રોબ્લેમ થાય, ગેસનો ચેન તૂટી જાય તો 70% ફેક્ટરી બંધ થઈ જાય અને શ્રમિકોને બેરોજગાર થઈ જશે અને અમારા જે ઓર્ડરો લીધા છે જે એક્સપોર્ટના, એમાં પણ મોટી અસર થઈ શકે અને અમારા પેમેન્ટ ફસાવાની પણ શક્યતા એની અંદર છે, કારણ કે અમે જનરલી ત્યાં ઉધારી આપતા હોઈએ છીએ તો અમારા પેમેન્ટ મોટા પાયે ફસાઈ જાય એવું છે.